મહેસાણા જિલ્લાનું એક દંપતી 3 વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું, પરંતુ તેને લીબિયા લઈ જઈ બંધક બનાવવામાં આવ્યા હતા. ચાવડા કિસ્મતસિંહ, તેમની પત્ની હિના ચાવડા અને 3 વર્ષની પુત્રી દેવાંશીનું અપહરણ થયું છે. આ પરિવાર ગત તારીખ 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા રવાના થયો હતો. જોકે પોર્ટુગલને બદલે તેમને બાળકી સાથે લીબિયા લઈ જઈ બંધક બનાવવામાં આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે 4 ડિસેમ્બરે અપહરણકર્તાઓએ છુટકારો મેળવવા માટે ખંડણીની માંગણી કરી છે. બંધક બનેલા પરિવારના સગા સંબંધીઓ મદદ માટે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. કલેક્ટર દ્વારા તાત્કાલિક NRI ફાઉન્ડેશનને પત્ર લખી આ અંગે સત્વરે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. મહિપતસિંહ ચાવડા સાહેબ, અમારા મેવ બદલપુરા ગામ છે આપણું, તાલુકો જિલ્લો મહેસાણા. એ ગામના આપણા ચાવડા કિસ્મતસિંહ ભરતસિંહ, એમના પત્ની હિનાબા, નાની પુત્રી એવી 3 વર્ષની બેબી છે દેવાંશીબા. આ 3 જણા એમના મોટા ભાઈ નરેન્દ્રસિંહ પોર્ટુગલમાં તેમના ભાઈ ભાભી પરિવાર સાથે 7-8 વર્ષથી રહે છે. એમના જોડે જઈ રહ્યા હતા, પરંતુ અમને દુબઈ સુધી લઈ જઈને દુબઈ પછી એમને પોર્ટુગલની જગ્યાએ લીબિયા બેંગાજી કરી કોઈ સિટીમાં એમને ઉતારી દેવામાં આવ્યા હતા એજન્ટો દ્વારા. અને ત્યાં જઈને એમને એમના જોડે એમને ગોદી રાખીને ખંડણીની માગણી કરેલ છે. આ પરિવાર 29 તારીખે સાહેબ સવારે 5 વાગે અહીંથી નીકળેલો અમદાવાદથી. પછી તે દુબઈ ગયેલો અને દુબઈ 2 દિવસ એમને રાખવામાં આવેલા 1 તારીખ સુધી. પછી ત્યાંથી તેમને પોર્ટુગલ આગળ લઈ જવાની જગ્યાએ એમને લીબિયા કે કોઈ બેંગાજી શહેર સુધી, નોર્થ આફ્રિકા સુધી લઈ એમને ઉતારી અને પ્લેનનો 4 કલાકનો હોલ્ડ હોય અને સમજાવીને એજન્ટ અથવા એજન્ટના માણસો એમને લઈ ગયેલા હોય અને કોઈ હોટલે કે કોઈ જગ્યાએ એમને રાખીને કિડનેપિંગ કરેલ છે અને ખંડણીની માગણી કરેલ છે. હવે એજન્ટમાં સાહેબ શું છે કે જે યુરોપ પોર્ટુગલમાં આનો ભાઈ જે મોટો રહે છે એના પડોશમાં ભાઈ એજન્ટ ભાઈ રહેતો હતો, જે આપણે ઇન્ડિયાનો હતો, આપણે આણંદ કરમસદનો છે, હર્ષિતભાઈ કમલેશભાઈ મહેતા. હવે એ ભાઈના કોન્ટેક્ટથી આ લોકોએ ભાઈને કામ આપેલું. એ એજન્ટનું કામ કદાચ કરતો હોય કે ભાઈ એને થોડી ઘણી નોલેજ હોઈ શકે અને યુરોપમાં રહેતો એના ભાઈને જ પૈસા આપવાના હતા કે ભાઈ જે અહીંયા જે કાયદેસર થાય એના પૈસા એ ભાઈ મોટા ભાઈ નરેન્દ્રને આપવાના હતા. એટલે પરંતુ એ આણંદમાં હતા, હાલ એ ભાઈ હાજર છે નહીં અને કદાચ ત્યાંથી નેધરલેન્ડ કે એવું રવાના થઈ ગયું હોય એવું સમાચાર છે. આ ઘટના બાબતે સાહેબ અમે પ્રથમ તો અમારા પોલીસ સ્ટેશન PI પરમાર સાહેબને જાણ કરી. પરમાર સાહેબને સાથે અમે લઈને પછી SP ઓફિસને પણ જાણ કરી. SP ઓફિસથી અમને કલેક્ટર ઓફિસમાં પણ અમે ફરિયાદ કરી. કલેક્ટર સાહેબે અમને સરસ એવો જવાબ આપીને સાથે રાખીને અમારી બધી મેલ બેલ કરી અને અમારી કામગીરીમાં અમને ઘણું મદદરૂપ થયેલ છે. ત્યાંથી અમે નેતા કક્ષાએ કહીએ તો અમે જિલ્લાના હોય કે મુકેશભાઈ પટેલ ધારાસભ્ય હોય, હરિભાઈને વાત કરી અને સાંસદ સભ્ય મયંકભાઈ નાયક સાથે પણ અમે ટેલિફોનિક પણ વાત કરી હતી અને એમના ડોક્યુમેન્ટ જે જરૂરી હતા એમને આપ્યા. અને આગળ કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રાલયમાં આપણી કામગીરી ઝડપથી કેમ થાય એ બાબતે સાહેબને અમે ફોલોઅપ પણ લેતા રહીએ છીએ. પરિવાર સાથે 3-4 દિવસ જેવું થયેલ છે. છેલ્લે વાત થયેલ છે. એમના તો વિડીયો કોલિંગ કે એવું કોઈ વાત નથી પહેલા કરાઈ, ખાલી વોઇસ મેસેજ એમના આવતા હતા. પરંતુ હવે એક બીજી પાછળથી કાલે પરમદોર આવ્યું, એમાં એવું કહેવામાં આવ્યું એમને કે ભાઈ અમને 2 દિવસથી ખાવાનું મળેલ નથી, અમને અલગ અલગ બેસાડ રાખે છે. એમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અથવા ભાઈ તમે 2 કરોડ રૂપિયાની અઘટિત માગણી કરે છે. ના, શાયદ નહીં મળી રહી હોય અને પરિવાર ખરેખર અત્યારે હાલ બહુ તકલીફમાં છે સાહેબ. તો અમારા બધાને ભારત સરકારને અમારી અપીલ છે કે જેમ બને તેમ ઝડપથી અમારા પરિવારને વતન પરત લાવવામાં આવે. પારસ કિસ્મતની બેન છું હું. મારો ભાઈ મારા મોટા ભાઈ જોડે જતો હતો, એને દુબઈથી થોડો આગળ લઈને કિડનેપ કરે છે. એ લોકો 2 કરોડ એવી માગણી કરે છે. એટલા બધા અમારા જોડે છે નહીં પૈસા. તો ભારત સરકારનો અમારી એટલી અપીલ છે કે ટૂંક સમયમાં મારો પરિવાર, મારો ભાઈ મારા ઘરે આવી જાય અને અમારે સાથ સહકાર રહીને અમને સપોર્ટ કરીને અમારી મદદ કરે. ચાવડા રણજીતસિંહ અર્જુનસિંહ. હાલ હું સરપંચ છું બદલપુરામાં અને સેવા કરું છું ગામની. એ ખંડણી 1 કરોડ રૂપિયા માગવામાં આવી છે અને કિસ્મત કરીને ભાઈ છે એ છોકરો, એમની પત્ની છે અને એક બેબી છે 3 વર્ષની. આ 3ને કિડનેપ કરવામાં આવે છે
આ બાબતે ગામ લોકો અને ગામમાં લગભગ સનાટો છવાઈ ગયો છે અને ચિંતાનો વિષય બન્યો છે. એને છોડાવવા માટેના પ્રયત્નો કઈ કરાયા? પ્રયત્નો ચાલુ જ છે અને કલેક્ટર ઓફિસે ફરિયાદ આપી છે અને ગાંધીનગર જવા માટેના કાકા ને બધા નીકળ્યા છે. બરોબર, હાલત ગાડી લઈને ગયા છે એટલે એમ કે ગમે તે કોશિશ કરીને આ લોકોને છોડાવીએ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. સરકારને તો અમે કહીએ છીએ કે આ લોકોને સહકાર આપી અને સરકાર છોડાવે, બરોબર છે, અને આગળ પડીને કોક કરે ને મારા બુદ્ધિ તો ઓછું એ જવાનું તો જઈ તો હકાય નહીં. આ લોકો જઈ નાખે. અપેક્ષા છોડાવવાની અપેક્ષા રાખીએ છીએ કે પાછા ઘેર આવું.